ખેડા જિલ્લામાં મતદાર યાદી સુધારણા અભિયાન દરમિયાન એક મહત્વપૂર્ણ આંકડો સામે આવ્યો છે। જિલ્લા કક્ષાએ મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા 72.21% સુધી પૂર્ણ થઈ ચૂકી છે। આ દરમિયાન નડિયાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મોટા પાયે ડિજિટલાઇઝેશનનું કામ પણ હાથ ધરાયું છે। આ સુધારણા અભિયાન દરમિયાન જાણવા મળ્યું કે જિલ્લામાં કુલ 45,255 મતદારોનું મૃત્યુ નોંધાયું, જ્યારે 30,898 મતદારો કાયમી સ્થળાંતર થવાને કારણે યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે। આ લોકો વિદેશ અથવા ભારતના બીજા રાજ્યોમાં કાયમી વસવાટ માટે ચાલી ગયા હોવાનું સત્તાવાર રીતે નોંધાયું છે। આંકડામાં સૌથી મોટો હિસ્સો નડિયાદ શહેરનો છે। જિલ્લાના 45,255 મૃત્યુ પામેલા મતદારોમાં નડિયાદમાં જ 11,327 લોકોએ જીવ ગુમાવ્યો હોવાનું રેકોર્ડ દર્શાવે છે, જ્યારે સ્થળાંતર કરનારાઓમાં ઠાસરા વિસ્તારના 6,786 મતદારોનો સૌથી મોટો ભાગ છે। હજુ પણ ઘણા ફોર્મ પરત આવ્યા નથી અને કેટલાય મતદારોની વાસ્તવિક માહિતી મળી શકી નથી। માત્ર નડિયાદ વિધાનસભામાં જ 3,469 મતદારો હજુ સુધી મળી આવ્યા નથી।